જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે લોકો આવર્ત કોષ્ટકમાં જોઈએ તો આપણે આવર્ત કોષ્ટકની ઇલેક્ટ્રોન રચના સુધી કમ્પ્લીટ કર્યું છે. મતલબ 118 તત્વ સુધીના દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે ભણેલા છીએ. આજના લેક્ચરમાં હવે શરૂ કરીએ છીએ એ છે આવર્ત કોષ્ટકનો થોડોક ઇતિહાસ કે આવર્ત કોષ્ટકની હિસ્ટ્રી. તો અત્યાર સુધી જે આપણે ભણ્યું છે એમાં ચેપ્ટર નંબર 2 એનો થોડોક પોર્શન એટલે કે કક્ષા, કક્ષક, પછી ક્વોન્ટમ નંબર્સ, ક્વોન્ટમ આંક જે ભણ્યા હતા એ બધો, અને પછી આવર્ત કોષ્ટક આખું. આવર્ત કોષ્ટકની અંદર રહેલી ધાતુઓ, દરેક તત્વની માહિતી, પરમાણુ ક્રમાંક શોધવા, પરમાણુ ભાર, આ બધી વસ્તુઓ ત્રીજા ચેપ્ટરમાંથી આ આપણે એકસાથે કમ્બાઈન કરીને અત્યારે ભણેલું છે. એટલે આમ જોઈએ તો ત્રીજું ચેપ્ટર અડધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, પણ ટેક્સ્ટબુક મુજબ હજી આપણે ગયા નથી, કારણ કે આપણે આખું આવર્ત કોષ્ટક યાદ રાખવાની સૌથી પહેલું આપણો ગોલ હતો. આપણી ફંડામેન્ટલ પ્રોસેસ એ હતી કે જેમાંથી આપણે આખું આવર્ત કોષ્ટક યાદ રાખવું. બરાબર. આજે હવે જોઈએ છીએ આવર્ત કોષ્ટકની હિસ્ટ્રી કે ઇલેક્ટ્રોન રચનાને બધું થઈ ગયું, પણ એક આવર્ત કોષ્ટક બનાવવાની જરૂર શું કામ પડી, આવર્ત કોષ્ટક ક્યારે બન્યું અને બનાવવાની જરૂર શું કામ પડી. બરાબર છે. તો એના માટેનો પહેલો આપણે એમ વિચારી શકીએ ટોપિક કે આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ. આવર્ત કોષ્ટક એટલે કે તત્વનું વર્ગીકરણની આવશ્યકતા શું હતી. બરાબર. કે જ્યારે આપણી પાસે તત્વો હતા તો દરેક તત્વથી ચાલી જતું હતું, તો તત્વની વર્ગીકરણ કરવાની જરૂર શું પડી કે તત્વોનું વર્ગીકરણ કરી અને એક આવર્ત કોષ્ટક બનાવવું કે જેથી બધા તત્વો આપણને એક જગ્યાએ મળે. તો વર્ગીકરણની આવશ્યકતા શું કામ પડી એની હિસ્ટ્રીમાં જોઈએ તો વિચારો કે સન 1800ની સાલ હતી જ્યારે. બરાબર છે. સન 1800ની સાલમાં ટોટલ 31 તત્વો જાણીતા હતા. આપણે જાણી શક્યા હતા કે કેટલા તત્વો છે એ હજી ખબર નહોતી પડી. તત્વો આપણી આસપાસ હતા પણ આપણે જાણતા હતા એમાંથી ફક્ત 31 તત્વોના. તો 1800ની સાલમાં 31 તત્વો જાણીતા હતા, તો એનો અભ્યાસ બહુ મુશ્કેલ ન હતો, કારણ કે 31 તત્વ હોય તો કોઈ પણ તત્વને આપણે તરત રીતે જાણી શકતા હતા. એટલે કે એમાં કોઈ પ્રોબ્લેમ ન આવતો, એના ગુણધર્મો નવા કરવાની કોઈ જરૂર રહેતી નહોતી, કે પછી એનો વર્ગીકરણની પણ જરૂર નહોતી, તત્વો ઓછા હતા. બરાબર. ત્યાર પછી આગળ હાલ્યા તો 1865ની સાલમાં બરાબર કુલ 63 તત્વો જાણીતા મળ્યા. ત્યાં સુધીમાં આપણે બીજા તત્વોને પણ શોધી લીધા, લગભગ ડબલ સંખ્યા થઈ ગઈ. 31 હતા અને એમાંથી 63 થઈ ગયા જાણીતા તત્વો કે જે આપણે ઓળખતા હતા જે તત્વોને, એ હતા 1865માં. તો 65 વર્ષની અંદર જે તત્વોની સંખ્યા ડબલ થઈ કે જેને આ માણસ ઓળખતો થયો, તો આપણે એને ઓળખતા થયા. હવે આ જગ્યાએ જરૂર પડી કે ભાઈ 63 તત્વો છે તો આના દરેક અમુક તત્વના ગુણધર્મો સમાન આવતા હોય, અમુકના ગુણધર્મો જુદા હોય, તો હવે આ બધાને એક જગ્યાએ ગોઠવવા પડે, એક રીતે ગોઠવવા પડે. એ હવે જરૂર પડી. મતલબ આ ટાઈમે 1865માં 63 તત્વો જાણીતા હતા, ત્યારે એમ લાગ્યું કે હવે જરૂર પડશે કે હવે તત્વોને પ્રોપર રીતે ગોઠવવા પડશે, એક વર્ગીકરણ એનું કરવું પડશે કે કયા કયા તત્વોના ગુણધર્મો સમાન છે, કયા ગુણધર્મો સમાન છે એ પણ જોવું પડશે. અને બીજું મહત્વનો પ્રોબ્લેમ એ હતો આની અંદર, જ્યારે તત્વોનું વર્ગીકરણ ચાલતું હતું, અલગ અલગ વૈજ્ઞાનિકોએ એનો પોતપોતાનો ફાળો આપ્યો, પણ એમાં પ્રોબ્લેમ એક જ હતો કે કોઈને હજી પરમાણુના બંધારણ વિશે ખબર નહોતી, કે પરમાણુના બંધારણમાં કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન રહેલા છે એ કોઈને ખબર નહોતી, ઇલેક્ટ્રોન છે એવી કોઈને ખબર નહોતી. મતલબ કે એ કોઈ વસ્તુ ખબર નહોતી કોઈ લોકોને. બરાબર છે. એવા સમયે ખાસ જરૂર હતી કે આનું વર્ગીકરણ કરવું કેમ. તો આના વર્ગીકરણ કરવા માટે ઘણા બધા સાયન્ટિસ્ટ આગળ આવ્યા. અને હાલમાં જોઈએ તો અત્યારે આપણે જોઈએ તો હાલમાં કેટલા તત્વો આપણી માટે જાણીતા છે. હાલમાં 118 તત્વો જાણીતા છે. આપણે 118 તત્વોને ઓળખીએ છીએ કે જેના પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના આપણે ભણી લીધી છે. બરાબર છે. હવે આના માટે થઈને આવર્ત કોષ્ટકની જરૂર પડી. આવર્ત કોષ્ટકની જરૂર બની ગઈ, આવર્ત કોષ્ટક આવી ગયું, તેનાથી શું ફાયદો થયો તો કે નવા તત્વોની આગાહી કરી શકાય. આવર્ત કોષ્ટકનો ઉપયોગ થવા માંડ્યો નવા તત્વોની આગાહી કરવા. એનો મતલબ એમ કે કોઈ એક જગ્યા ખાલી છે, આવર્ત કોષ્ટકની અંદર કોઈ એક જગ્યા ખાલી છે, તો એ જગ્યા કયું જે તત્વ આવશે એના ગુણધર્મો કેવા હશે એવું આપણે ઓલરેડી કહી શકીએ. બરાબર છે. એવી આગાહી થઈ શકે, કારણ કે એક જ સમૂહમાં રહેલા દરેક તત્વની ઇલેક્ટ્રોન રચનાથી લઈ અને ગુણધર્મો બધા જ સમાન હોય છે. તો એવી આગાહી પણ થઈ શકી જ્યારે પણ આવું થયું. બરાબર છે. એટલે કે આવર્ત કોષ્ટક જ્યારથી આવ્યું. બરાબર છે. નવા તત્વોની આગાહી થઈ શકી. પછી ગુણધર્મો જાણવા માટે તત્વોના ગુણધર્મો એટલે કે એનું ગલન બિંદુ શું હશે, ઉત્કલન બિંદુ શું હશે, આ બધા માટે થઈને આપણને જરૂર પડી આવર્ત કોષ્ટકની. તો નવા તત્વોની આગાહી કરવા માટે અને તત્વના ગુણધર્મો જાણવા માટે પણ અગત્યનું બન્યું આપણું આવર્ત કોષ્ટક. બરાબર. હવે જોઈએ છીએ આવર્તી વર્ગીકરણ. તો કયા કયા વૈજ્ઞાનિકોએ એની પાછળ શું યોગદાન આપ્યું, આવર્ત કોષ્ટક બનાવવા માટે કયા કયા વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું અને કયા કયા વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટકની અંદર
બનાવ્યું, થોડું થોડું પોતપોતાની રીતે કન્ટ્રીબ્યુશન કર્યું અને બનાવ્યું. તો એના માટેનો ટોપિક જોશું હવે, આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ. વર્ગીકરણની ઉત્પત્તિ. તો આ કેવી રીતે બન્યું, આવર્ત કોષ્ટક કયા કયા વૈજ્ઞાનિકો બનાવવા માંડ્યા અને શું આપ્યું. તો સૌથી પહેલા 1800ની સાલમાં જ્યારે હજી આવર્ત કોષ્ટકના થોડાક જ તત્વો મળ્યા હતા, ત્યારથી જ્હોન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે, બરાબર, જ્યારે હજી આવર્ત કોષ્ટકના પૂરા તત્વો મળ્યા નહોતા એવા સમયે 1800ની સાલમાં જ્હોન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે આ માટે પ્રયત્ન શરૂ કરી દીધા હતા. બરાબર, એને પ્રયત્ન શરૂ પણ કર્યા હતા અને 1829માં એને ત્રિપુટીનો નિયમ આપ્યો. બરાબર છે, ત્રિપુટીનો નિયમ. હવે જો જ્હોન ડોબ્રેનરે જે કંઈ પણ અભ્યાસ કર્યો હતો અને એના ઉપરથી જે એને આવર્ત કોષ્ટકની ત્રિપુટી બનાવી તત્વોની, કે જે એને ત્રિપુટીઓની એક રચના કરી, ત્રિપુટી બનાવી કે ભાઈ 3 તત્વોના ગુણધર્મો સમાન હોય છે, લગભગ સમાન જેવા હોય છે, એવી એને ત્રિપુટી બનાવી. 3 ત્રિપુટી જે હતી એ આપણે લખીએ છીએ. એક લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ હતી. બીજી ત્રિપુટી હતી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. ત્રીજું હતી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ 3 ત્રિપુટીઓ એણે બનાવી હતી. બરાબર, કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમની એક ત્રિપુટી, પછી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ 3 ત્રિપુટીઓ બનાવી. એની અંદર એને શું મહત્વ હતું, આ ત્રિપુટીનું મહત્વ શું હતું, તો કે દરેકનું પહેલું તત્વ અને છેલ્લું તત્વ આ બંનેના પરમાણુ ભાર, જો હવે એ ટાઈમે 1829ની વાત કરીએ તો એ ટાઈમે હજી ઇલેક્ટ્રોનની, પ્રોટોન, ન્યુટ્રોનની શોધ નહોતી થઈ, પણ તત્વનો ભાર માપી શકતા હતા, કે તત્વનું વજન કેટલું છે એ આપણે માપી શકતા હતા. બરાબર, તો તત્વનો પરમાણુ ભાર છે એ માપી શકાતો હતો. તો તત્વનો પરમાણુ ભાર લિથિયમ અને પોટેશિયમ, એટલે કે પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારનો સરવાળો કરીએ, એના અડધા કરીએ, એટલો પરમાણુ ભાર મળતો હતો વચ્ચેના તત્વોનો. બરાબર, 39 + 7 એટલે બને 46. 46 ભાગ્યા 2 કરીએ તો 23. તો સોડિયમનો પરમાણુ ભાર 23. આવી રીતે મળતું હતું. લિથિયમ પોટેશિયમમાં પણ મળ્યું, લિથિયમ સોડિયમ પોટેશિયમમાં પણ આ ત્રિપુટી જોવા મળી. ત્યાર પછી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, આની અંદર પણ એ જ વસ્તુ જોવા મળી. 40, 88 અને 137. પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારનો સરવાળો એનું અડધું કરી દે એટલે વચ્ચેના તત્વો માટે પરમાણુ ભાર મળતો હતો. બરાબર છે, ક્લોરીન માટે 35.5, 80 અને 127. ઓકે, તો આ ત્રિપુટીનો નિયમ બન્યો કે પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારનો સરવાળાનું અડધું એ મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર છે, એને ત્રિપુટીનો નિયમ કહેવાય છે. તો નિયમ શું બન્યો કે મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર બાકીના 2 તત્વોના પરમાણુ ભારના સરવાળાથી અડધો છે. બરાબર, આ ત્રિપુટીનો નિયમ હતો. પણ આ ત્રિપુટીનો નિયમ ફક્ત આ 9 તત્વો માટે જ લાગુ પડ્યો, એટલે કે ફક્ત 3 ત્રિપુટી બનાવી શકાણી. 3 ત્રિપુટી જ બનાવી હતી ડોબ્રેનરે, એટલા માટે આને ખાલી એક સંયોગ ગણ્યો અને આ ત્રિપુટી કે જે જ્હોન ડોબ્રેનર એનો જે કન્સેપ્ટ હતો એને ક્રોસ કરી દીધું. બરાબર છે કે ભાઈ આ ડોબ્રેનરનો કન્સેપ્ટ છે, આવર્ત કોષ્ટકની ગોઠવણી માટે ઉપયોગી છે નહીં, પણ ઉપયોગી તો બન્યોય નહીં. પણ મહત્વની વાત એ હતી કે ડોબ્રેનરે આ ગણતરી અથવા તો આ રીતે શરૂઆત કરી હતી કે આવર્ત કોષ્ટકનું દરેક તત્વનું વર્ગીકરણ તો કરવું જ પડશે. બરાબર, જે ડોબ્રેનર હતો એ જર્મન રસાયણ વિજ્ઞાની હતો. જર્મન રસાયણ વિજ્ઞાની જ્હોન ડોબ્રેનર 1800ની સાલમાં એણે શરૂઆત કરી હતી અને 1829માં ત્રિપુટીઓ આપી હતી. બરાબર, એટલે આ ના મંજૂર થયું. આ તો એક ગયું કે ભાઈ જ્હોન ડોબ્રેનરનો કન્સેપ્ટ હવે ત્યાં ચાલશે નહીં. ત્યાર પછી આવ્યું 1862. હવે સીધી વાત આવી ગઈ છે 1862 સુધી. વચ્ચે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા. બરાબર છે, પણ એ પ્રયત્નો આપણે અત્યારે નોંધવાના આવતા નથી. આ હતો એઈબી ધ કાનકોર્ટોઇસ. એઈબી ધ કાનકોર્ટોઇસ. 1862માં એઈબી ધ કાનકોર્ટોઇસ નામના વૈજ્ઞાનિકે, બરાબર છે, ત્યારે એણે ફરીથી આ એક આવર્ત કોષ્ટકને ગોઠવવાનો એક પ્રયત્ન
કર્યો. હવે એણે એવું કીધું કે પરમાણુ ભારના આના મુજબ કાન-કોર્ટોઇસ મુજબ પરમાણુ ભારના ચડતા ક્રમમાં કાન-કોર્ટોઇસ મુજબ શું હતું કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને નળાકાર આકારમાં ગોઠવા હતા. નળાકારમાં ગોઠવા. બરાબર, નળાકાર મુજબ એટલે કે શું થાય તો કે જે તત્વ હોય એ સમાન ગુણધર્મો વાળા તત્વ હોય ઉપર નીચે સાથે આવી શકે. બરાબર છે, જેનાથી જેમાં એક નિશ્ચિત ગાળો બને કે જેમાં નિશ્ચિત ગાળે ગુણધર્મોનું પુનરાવર્તન થતું હતું. ગુણધર્મો જે હતા એમાં ગુણધર્મોનું પુનરાવર્તન થતું હતું. તો આ ભાઈએ કર્યું કાન-કોર્ટોઇસ. આ કાન-કોર્ટોઇસ છે AEB, ધ કાન-કોર્ટોઇસ. આ નામ જ ખબર પડી જાય કે આ ફ્રેન્ચ નામ છે અને આ ફ્રેન્ચ ભૂસ્તર શાસ્ત્રી હતા, કેમેસ્ટ્રી વાળા નહોતા. છતાં પણ એને આવર્ત કોષ્ટક શોધવા માટે પ્રયત્ન કર્યા હતા, એટલે કે આવર્ત કોષ્ટક બનાવવા માટે પ્રયત્ન કર્યા હતા. બરાબર, એટલા માટે પણ આ ફેલ ગયું, કારણ કે એ અમુક જ તત્વો સુધી ચાલ્યું, ફક્ત 20 તત્વો સુધી. એટલા માટે આ પણ કન્સેપ્ટ ફેલ ગયો, કારણ કે AEB કાન-કોર્ટોઇસ ફક્ત 20 તત્વ સુધી આ બધી વસ્તુ પુનરાવર્તન ને એવું આવતું હતું. એટલા માટે એને આપણે કેન્સલ કરવો પડ્યો, એટલે કે એ કન્સેપ્ટ ત્યારે ફેલ ગયો. ત્યાર પછી આવ્યું 1865માં. હવે 1862માં કર્યું હતું કાન-કોર્ટોઇસ. હવે એના પછીની સાલ છે 1865, 1865. બરાબર, 1865માં શું થયું? 1865માં જ્હોન ન્યુલેન્ડ એ નામનો એક રસાયણ વૈજ્ઞાનિક આવ્યો અને એણે ફરીથી આખો એક નિયમ બનાવ્યો, એક આવર્ત કોષ્ટકને ગોઠવું. તો નામ છે જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ નામનો અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક હતો. અંગ્રેજનો મતલબ થાય છે અહીંયા બ્રિટિશર હતો. જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ એણે 1865માં અષ્ટકનો નિયમ આપ્યો, જે સંગીતના સૂર સાથે મેચ કરતો હતો. અષ્ટકનો નિયમ આપ્યો, સંગીતના સૂર સાથે મેચ કરતો હતો. એનો મતલબ એમ કે દરેક આઠમું તત્વ એ પેલા તત્વ સાથે સામ્યતા ધરાવે. બરાબર છે, તો આઠમું તત્વ, આના માટેનો મેઇન તો એ જ જોવાનું હતું કે આઠમું તત્વ પ્રથમ તત્વ સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે. અને આ કોના મુજબ ઉપયોગ થતો હતો? સંગીતના સૂર મુજબ. એટલે કે સંગીતના સૂરમાં જેમ આઠમો સૂર છે એ ફરી પાછો પેલા જેવો થઈ જાય, એવી જ રીતે આની અંદર પણ આઠમું તત્વ છે એ ફરીથી પેલા તત્વ જેવો ગુણધર્મ જો દેખાડે છે. બરાબર છે, આ એક સારી એવી શોધ હતી અને ઘણું સારું કામ કર્યું. આ કેલ્શિયમ સુધી લાગુ પડ્યું, ફક્ત કેલ્શિયમ સુધી લાગુ પડ્યું. અને આના માટે થઈને એને ડેવી ચંદ્રક પણ આપવામાં આવ્યો. રોયલ સોસાયટી છે લંડનમાં, એના દ્વારા અને ડેવી મેડલ પણ આપવામાં આવ્યો છે. ડેવી ચંદ્રક આપવામાં આવ્યો, જે સાયન્સમાં રિસર્ચ કરતા હોય એના માટેનો એક એવો મેડલ છે. જેમ તમને ખ્યાલ છે કે નોબેલ પ્રાઇઝ હોય છે, એવી રીતે આ ડેવી પ્રાઇઝ પણ હોય છે. બરાબર છે, ડેવી મેડલ એને આપવામાં આવ્યો જ્હોન ન્યુલેન્ડને. પણ 20-25 તત્વ સુધી, એટલે કે કેલ્શિયમ સુધી હેલું, 20 તત્વ સુધી લાગુ પડ્યો આ નિયમ. એટલે આ નિયમ પણ ન ચાલ્યો. ત્યાર પછી 1869માં, હવે જો અહીંયા કેવું થયું, 1865 થઈ ગયું હતું. 1869માં દમિત્રી મેન્ડેલિફ, રશિયન વૈજ્ઞાનિક. બરાબર, એક દમિત્રી મેન્ડેલિફ અને બીજો છે લોથર મેયર. બરાબર, બીજા સાયન્ટિસ્ટનું નામ લોથર મેયર. એક દમિત્રી મેન્ડેલિફ હતા અને એક લોથર મેયર હતા. જે દમિત્રી મેન્ડેલિફ છે એ રશિયન હતા, રશિયન કેમેસ્ટ્રી વાળા, એટલે કે રશિયન રસાયણ વિજ્ઞાની. અને લોથર મેયર આ જર્મન રસાયણ વિજ્ઞાની. બેએ એક સરખું આવર્ત કોષ્ટક પોતપોતાની રીતે રિસર્ચ કર્યું અને એક સરખું આવર્ત કોષ્ટક પ્રેઝન્ટ કર્યું.
પણ આમાં એવું થયું કે લોથર મેયરે સૌથી પહેલા આવર્ત કોષ્ટક બનાવી લીધું હતું. 1868માં એણે આવર્ત કોષ્ટક બનાવી લીધું હતું, પણ કોઈ કારણથી એનું આવર્ત કોષ્ટક પબ્લિશ થઈ શક્યું નહીં. બરાબર છે, લોકો સુધી આવર્ત કોષ્ટક પહોંચી શક્યું નહીં. એટલે કે જે જર્નલ્સ હોય કે જેની અંદર એ નવી શોધને પબ્લિશ કરવાની હોય એવી જર્નલમાં એ પબ્લિશ થઈ શક્યું નહીં લોથર મેયરનું આવર્ત કોષ્ટક, અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક થઈ ગયું. એટલા માટે આવર્ત કોષ્ટકનો બનાવવાનો શ્રેય એ આપણે મેન્ડેલિફને આપતા હોઈએ છીએ. પણ 1868માં જ લોથર મેયર નામના વૈજ્ઞાનિકે, જર્મન રસાયણ વિજ્ઞાની હતા, એમણે આવર્ત કોષ્ટક ઓલરેડી બનાવી લીધું હતું, જેવું મેન્ડેલિફે બનાવ્યું હતું એવું જ. બરાબર. હવે આને શું કીધું તો કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા. મેન્ડેલિફ છે, હવે આપણે અત્યારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ભણશું, પણ આની પાછળની જે ટ્રેજેડી હતી એ આપણે જોઈ લીધી કે ભાઈ લોથર મેયરનું આવર્ત કોષ્ટક પબ્લિશ થઈ શક્યું નહીં. એણે તો સૌથી પહેલા બનાવ્યું હતું, પણ કોઈ કારણથી ન થઈ શક્યું. એટલા માટે આવર્ત કોષ્ટકની શોધનો જે શ્રેય છે, આવર્ત કોષ્ટક બનાવવાનો જે શ્રેય છે, એ હંમેશા મેન્ડેલિફને જ આપવામાં આવ્યો છે. તો એણે કહ્યું હતું પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવા. આને ગોઠવ્યા છે પરમાણુ ભારના ચડતા ક્રમમાં, અને સાથે સાથે ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો જેમ કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા વગેરે ધ્યાનમાં લેવામાં આવ્યા. એટલે આને બનાવ્યું તો ખરા, પણ સાથે સાથે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા આ બધા ગુણધર્મો પણ ધ્યાનમાં લીધા. અને પરમાણુ ભારના ચડતા ક્રમમાં બધું ગોઠવેલું છે. અને લોથર મેયરે શું કર્યું હતું તો કે લોથર મેયરે પણ એવું જ કર્યું હતું. એને પરમાણુ ભાર વિરુદ્ધ બધા ભૌતિક ગુણધર્મોના આલેખ દોર્યા હતા. મેન્ડેલિફે પણ એવું જ કંઈક કર્યું, પણ મેન્ડેલિફે આવર્ત નિયમ આપ્યો ત્યાર પછી, અને અમુક વસ્તુ પણ એણે ગુણધર્મ સ્પેસિફિક રાખી. જો મેન્ડેલિફનો આવર્ત નિયમ જે બહુ જ ફેમસ છે અને બહુ આઈએમપી પણ છે, મેન્ડેલિફનો આવર્ત નિયમ, એણે શું કીધું હતું કે દરેક તત્વના ગુણધર્મો છે, કોઈ પણ તત્વનો ગુણધર્મ તે એના પરમાણુ ભારને આવર્તનીય હોય છે. કોઈ પણ તત્વ છે તો તત્વના ગુણધર્મો જેમ કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, એવા સમયે આવા જ ગુણધર્મો જાણીતા હતા, ભૌતિક ગુણધર્મો. તો એના જે ભૌતિક ગુણધર્મો છે એ ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય છે. એટલે પરમાણુ ભાર જેમ વધે છે એમ એના ગુણધર્મોમાં પણ ફેરફાર જોવા મળે છે. તો આવર્ત નિયમ હતો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય છે. આ મેન્ડેલિફનો આવર્ત નિયમ ઓળખાય છે. બરાબર છે. એણે કામ કર્યું હતું બધા તત્વોને પરમાણુ ભારના આધારે ગોઠવા હતા, અને સાથે સાથે બીજું શું કર્યું હતું કે એને દરેક તત્વોને પરમાણુ ભારના આધારે તો ગોઠવું, પણ ક્યારેક ક્યારેક એવું થયું કે પરમાણુ ભારમાં નાનકડો ફેરફાર હતો છતાં પણ એના ગુણધર્મોને મહત્વ આપ્યું. જેમ કે આમાં જોઈ તો આડી હરોળ હતી, એને આડી હરોળ ગોઠવી હતી એક, તો જેના આવર્ત તરીકે આપણે ઓળખવા માંડ્યા અત્યારે. અને જે ઊભી હરોળ હતી, જે ઊભી લાઈન હતી, એને સ્તંભ તરીકે ઓળખીએ છીએ. આડી હરોળ છે એ આવર્ત છે, ઊભી હરોળ છે એ સ્તંભ છે. ઓકે, તો આડી હરોળની અંદર રહેલા તત્વો કે ઊભી હરોળમાં રહેલા તત્વો, તો સ્તંભની અંદર રહેલા તત્વો આ બધાના ગુણધર્મો સમાન હોય. સ્તંભમાં સમાન ગુણધર્મો હોય છે. બરાબર. અને આણે એ ધ્યાન રાખ્યું હતું કે પરમાણુ ભારનો ચડતો ક્રમ એને જેને સ્ટ્રિક્ટલી પકડી નહોતો રાખ્યો, એની અંદર નાનો મોટો ફેરફાર પણ કર્યો. એટલે કે પરમાણુ ભાર કરતા મેન્ડેલિફે જે ગોઠવેલું હતું એમાં એને પરમાણુ ભાર કરતા ગુણધર્મને વધુ મહત્વ આપ્યું. જેમ કે જોઈએ તો ટેલ્યુરિયમ અને આયોડિન, તો ટેલ્યુરિયમને એને પહેલા રાખ્યું અને આયોડિનને પછી રાખ્યું. ખરેખર તો ટેલ્યુરિયમનો પરમાણુ ભાર એ ઓછો હતો, 127.6 હતો, અને આયોડિનનો પરમાણુ ભાર 126.9. આ ટેલ્યુરિયમને એને પછી રાખ્યું, આયોડિનના પહેલા લખ્યું હતું. બરાબર. ખરેખર લખવું જોઈએ આયોડિન પહેલા, આયોડિન પહેલા આવે પછી ટેલ્યુરિયમ આવે, પણ એને લખ્યું અહીંયા ટેલ્યુરિયમ અને પછી આયોડિન. શું કામ એવું કર્યું? કારણ કે આયોડિનનો જે ગુણધર્મ છે, આયોડિનનો ગુણધર્મ એના પછીના તત્વ એટલે ક્લોરિન બ્રોમિન સાથે મેચ થતો હતો. ટેલ્યુરિયમનો ગુણધર્મ એની સાથે મેચ થતો નહોતો. જો ચડતા ક્રમમાં લખે તો પહેલા આયોડિન લખવું પડે, પછી ટેલ્યુરિયમ લખવું પડે, પણ એણે એવું કર્યું નહીં. એણે ગુણધર્મોને ધ્યાનમાં રાખ્યા
અને પેલા ટેલ્યુરિયમ લખ્યું અને પછી આયોડિન લખ્યું, કે જે ગુણધર્મોને વધારે મહત્વ આપ્યું છે એવું સૂચવે છે કે એને ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને આવર્ત કોષ્ટક બનાવ્યું છે, કે જેમ ગુણધર્મ જેનો જે આવતો હોય એને એ જ સ્તંભમાં રાખવાનું છે, સ્તંભ બદલાવવાનો નથી, ગુણધર્મનું પાલન થવું જોઈએ. અને જે તે ગુણધર્મ હોય તો ગુણધર્મો મુજબ આપણે તત્વની આગાહી પણ કરી શક્યા. ગુણધર્મો મુજબ તત્વની આગાહી કરી શક્યા. બરાબર. એના જે ગુણધર્મ મુજબ ગોઠવણી કરી હતી એમાં અમુક અમુક સ્થાન ખાલી રાખ્યા હતા, કે આ જગ્યાએ કોઈ હજી આવ્યું નથી, આ જગ્યાએ હજી કોઈ તત્વ નથી મળ્યું. તો તત્વ નથી મળ્યું તો એ જગ્યાએ તત્વ ન મળ્યું હોય તો એના માટે અહીંયા તત્વની આગાહી પણ કરી શક્યા. તત્વ હતું નહીં પણ આપણે આગાહી કરી શક્યા. જેમ કે એલ્યુમિનિયમની નીચે ગેલિયમ આવ્યા અને સિલિકોનની નીચે જર્મેનિયમ આવ્યા. તેણે ગેલિયમનું નામ રાખ્યું હતું એકા એલ્યુમિનિયમ, જ્યારે હજી ગેલિયમ મળ્યું નહોતું. અને જર્મેનિયમનું નામ રાખ્યું હતું એકા સિલિકોન. એને એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન કરીને તત્વો માટે ત્યાં જગ્યા ખાલી રાખી હતી અને એવું કીધું હતું કે આ જગ્યાએ હજી તત્વો આવશે. બરાબર છે, આપણે શોધી નથી શક્યા પણ એ જગ્યાએ તત્વો હશે. જે પછીથી શોધી શક્યા એ હતું ગેલિયમ અને જર્મેનિયમ. અને એવા સમયે એને એકા એલ્યુમિનિયમ કે એનો પરમાણુ ભાર છે, એના ભૌતિક ગુણધર્મો ગલનબિંદુ ઉત્કલનબિંદુ એ બધું, એકા સિલિકોનના પરમાણુ ભાર ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઘનતા, આ બધા ગુણધર્મો એણે એ ટાઈમે આગાહી કરેલી હતી, કે જ્યારે હજી તત્વ મળ્યું નહોતું ત્યારે એણે આગાહી કરેલી હતી. અને ત્યાર પછી તત્વ મળ્યું ત્યારે આગાહી કરેલી હતી એમાં, અને જે તત્વ મળ્યું એના ગુણધર્મોમાં બહુ વધારે ફેરફાર હતો નહીં, બહુ જ નજીક નજીક ગુણધર્મો હતા. મતલબ કે એણે તત્વની આગાહી એકદમ પરફેક્ટ કરી હતી. એટલા માટે દમિત્રી મેન્ડેલિફ આને આપણે આવર્ત કોષ્ટક આખું બનાવ્યું એનો શ્રેય આપણે એને આપીએ છીએ. બરાબર. 1869માં એને આપ્યું હતું. અને મેન્ડેલિફ અને લોથર મેયર બે પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે આખે આખું આવર્ત કોષ્ટક પોતાની રીતે ડેવલપ કર્યું હતું, પણ વધારે જલ્દી પબ્લિશ થઈ ગયું મેન્ડેલિફનું. એટલા માટે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બધી જગ્યાએ વપરાય છે. અને આવર્ત નિયમ, તો આવર્ત નિયમ છે તત્વના ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય હોય છે. આ આવર્ત નિયમ યાદ રાખવાનો છે મેન્ડેલિફનો. બરાબર. બાકી ગેલિયમનું બીજું નામ એકા એલ્યુમિનિયમ છે અને જર્મેનિયમનું બીજું નામ છે એકા સિલિકોન. આ નામ પણ યાદ રાખવા જોશે, કારણ કે આ પ્રકારના એમસીક્યુ પણ ઘણી વખત પૂછાય છે. એકા એલ્યુમિનિયમ તત્વ કયું છે, એકા સિલિકોન તત્વનો પરમાણુ ભાર કેટલો છે કે પરમાણુ ક્રમાંક કેટલો છે, આ રીતનું પણ પૂછાય છે. તો આ હતી આવર્ત કોષ્ટકની હિસ્ટ્રી. અહીંયા સુધી પહોંચ્યા આપણે હજી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. બરાબર. હવે આવશે આધુનિક આવર્ત કોષ્ટક, કે ભાઈ મેન્ડેલિફે આવર્ત કોષ્ટક આપ્યું ત્યાર પછી એમાંથી આધુનિકમાં કેવી રીતે કન્વર્ઝન થયું. તો આધુનિક આવર્ત કોષ્ટક વિશે આપણે માહિતી મેળવશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેકને મારા જય સ્વામિનારાયણ.